નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 27/12/2025 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મિત્રો, આજે તમારે શનિની આરાધના કરવાની અને શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવાનું. શું નથી કરવાનું? મિત્રો, આજે ધનનો વ્યય બિલકુલ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પીપળાની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળાના ઝાડ નીચે જ કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ રીતે કોઈ પણ કામમાં કોઈ પણ રીતે તેલનો બગાડ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ લોન લેવી નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ, પણ એમાં એક ચપટી કાળા તલ નાખીને કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો એને ટાળજો, એ લેવાનો નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વડીલોનું અપમાન કરવું નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ ને કાળું વસ્ત્ર ઓઢાડીને આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કૌટુંબિક ભાઈઓ સાથે વાદ વિવાદ નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ છે ને આજે નોકરી ધંધાના સ્થળ પર સમયસર પહોંચવાનું. આ બાબત આજે ધ્યાનમાં રાખી તો નુકસાન અટકશે. શું નથી કરવાનું? આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવાની નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘઉંનો લોટ, બદામનો ભૂકો ભેગા કરી ગોળી બનાવવાની અને આ ગોળી માછલીઓને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં ગુસ્સો કરતા નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ છે ને આજે પોતાનો સ્વભાવ સરળ અને સહેલો રાખવો જોઈએ. આજે કોઈની પણ સાથે વાત કરવામાં આપણને તકલીફ ન પડે એવા સ્વભાવ સાથે દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ છે ને આજે ખાસ પોતાના માથાને લગતા રોગોનું ધ્યાન રાખવાનું છે. આજે તમને માથાનો રોગ સતાવી શકે. જે લોકો પહેલેથી પીડિત છે એ લોકોએ આજે ખાસ કાળજી રાખવાની. શું નથી કરવાનું? મિત્રો, આજે ઓરિજિનલ ચામડું ખરીદવું નહીં કે પહેરવું નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે શનિના જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું આપો. શનિ ખુશ થશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સાધુ સન્યાસીની સંગત કરવી નહીં. મીન રાશિવાળાએ શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, શનિ મંદિર જવું જોઈએ, ભગવાન શનિને તેલથી સ્નાન કરાવવું જોઈએ, કાળા તલ, અડદ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.